શું ખરેખર રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત છે? આ સવાલ ઉદ્ભવવાના અનેક કારણો છે, કારણ કે ધોળા દિવસે દીકરીઓની છેડતી થાય છે. કુમળા ફૂલ જેવી દીકરીઓ છે એને નરાધમો પીખી નાખે છે ને હત્તો ત્યાં થઈ જાય કે પ્રેમ, પૈસા અને અન્ય કોઈ લાલચ અથવા સ્વાર્થ માટે નિર્દોષ દીકરીઓની હત્યા થઈ જાય છે. ગુજરાતમાં સૌથી પાવરફુલ ગણાતા પાટીદાર સમાજની દીકરીના મોતને લઈને રહસ્ય ઘેરું બન્યું છે. મહેસાણામાં એક પાટીદાર પરિવારની દીકરીનું મોત રહસ્યમય સંજોગોમાં થયું છે, જેને લઈને સમાજના આગેવાનો અને પોલીસ સામસામે આવી ગઈ છે. પોલીસ તેને આપઘાત ગણાવી રહી છે, જ્યારે સમાજ તેને હત્યા ગણાવી રહ્યો છે. આખરે શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. વાત મહેસાણાના રામોસણા ગામની છે, જ્યાં 10 દિવસ પહેલા સંગીતા પટેલ નામની પાટીદાર યુવતી ગુમ થઈ. પરિવારજનોએ તેની શોધખોળ કરી, પરંતુ તે ક્યાંયથી ના મળી આવી. આખરે પરિવાર પોલીસને તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે. પોલીસ યુવતીની શોધખોળ કરી રહી છે અને આ દરમિયાન પોલીસને સંગીતાની લાશ મળી આવે છે. પરિવારજનોનું કહેવું છે કે પોલીસે આ કેસમાં આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો છે, પરંતુ હકીકતમાં તેની હત્યા થઈ હોય તેવી આશંકા છે. મૃતક સંગીતાની માતાનું કહેવું છે કે તેમની દીકરી વોટર પાર્કમાં નોકરી કરી રહી છે. તે છેલ્લે બુટા પાલડીના એક યુવક સાથે જોવા મળી હતી અને તેમને શંકા છે કે તેણે જ દીકરીની હત્યા કરી છે. સંગીતા પરિવારનો આધાર હતી. ઘરનું ગુજરાન તેના પગારથી ચાલતું હતું. તે પરિવારનો આધાર હતી. તેમાં દીકરીનું આ પ્રકારે રહસ્યમય સંજોગોમાં મોત થઈ જતા પરિવાર ખૂબ જ આઘાતમાં સરી પડ્યો છે. પરિવાર ન્યાય માંગી રહ્યો છે. સંગીતાના માતાએ જયસંગ અને બીજા એક મુસ્લિમ યુવક ઉપર આશંકા વ્યક્ત કરી છે, પરંતુ પોલીસ આ કેસ રફે દફે કરવા માંગતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે વરુણ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓએ SP સાથે મુલાકાત કરી હતી. તેમણે SP સમક્ષ રજૂઆત કરી છે કે આ કેસમાં FIR નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. વરુણ પટેલે માંગ પણ કરી છે કે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલીને કડકમાં કડક કાર્યવાહી થાય. જો આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો આગળ જે કંઈ કરવું પડશે તે કરવા માટે તેઓએ તૈયારી પણ દર્શાવી છે. સમાજની ભારે રજૂઆતો અને દબાણ બાદ આખરે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ જયસંગ ઠાકોર સામે IPCની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી દેવામાં આવ્યો છે. મહેસાણા તાલુકા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને કથિત હત્યારા જયસંગ ઠાકોરની અટકાયત પણ કરી છે. પોલીસે લોકોપની પાછળ બેસેલા જયસંગ ઠાકોરની અત્યારે કડક પૂછપરછ કરી છે. સંગીતા પટેલના મોત પાછળ અસલી કારણ શું હતું, કયા કારણોસર કરવામાં આવી છે તેની હત્યાને આ સમગ્ર કેસમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ફૂંકીને પગલાં ભરી રહી છે. આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી અને પોલીસ તપાસ ક્યાં પહોંચી છે તે અંગે મહેસાણાના DYSP હાર્દિક પ્રજાપતિ અને પાસ આગેવાન વરુણ પટેલે શું કહ્યું તે સાંભળીએ. 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેનના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલનાઓ સાંજે જયસંગજી ઠાકોરનાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા. જેઓ પરત ન થતાં 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેનનાઓ આ જયસંગજી સાથે નીકળેલી છે અને અત્યાર સુધી પરત થયેલી નથી. અને અમે જયસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેનનાઓ મારી સાથે ઝઘડો કરી અને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા. સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટને જાણ કરવામાં આવે છે, ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટને જાણ થતાં કે બુટા પાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડૉક્ટર દ્વારા PM કરવાની કાર્યવાહી કરી AD નોંધીને તપાસ ચાલુ હતી. જેથી 21 તારીખે આ પરિવાર જતાં પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનને હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જયસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જયસંગજીનાઓએ એમને 17 તારીખે
મજૂરી કામે લઈ જવાના બહાના હેઠળ બુટા પાર્ટીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છું એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલ નાઓ ચલાવી રહ્યા છે. આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે. તપાસનો વિષય છે, ચાલુ છે. સર, એની માતાએ એમ કહે છે કે 2 જણા છે તો એક બીજો પણ આરોપી છે કે એટલે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે. તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે. અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે. એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી. મળશે તો કહેવામાં આવશે. ગુનો નોંધવામાં આવેલો છે. હત્યાનો ગુનો નોંધી લીધો છે. પૂછપરછ ચાલુ છે. આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું, છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું હતું. જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની અને તપાસ કરશે. પાટીદાર દીકરી સંગીતા પટેલના મોતથી મહેસાણા જ નહીં પરંતુ આખા ગુજરાત અને ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજમાં ઘેરા પ્રતિઘાતો પડ્યા છે. પોલીસે આરોપી જયસંગ ઠાકોરને સકંજામાં તો લીધો, પણ હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં કેવા ચોંકાવનારા ખુલાસા થાય છે અને પીડિત પરિવારને ક્યારે સાચો ન્યાય મળે છે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.